કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે ગણપતિજીની આરતી ઉતારીથી સમગ્ર વાત કરવામાં આવે તો સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી 63 સર્કલમાં ગણેશજીની સ્થાપના કરી ભવ્ય આયોજન કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે। ત્યારે કોરોના કાળમાં ગણેશજીની સ્થાપના ન હતી ત્યારથી જ આ જગ્યાએ 10 દિવસ માટે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજલક્ષી કામો કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં શહીદ જવાનોના પરિવારને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સહાય આપવામાં આવી હતી। મિત્ર મંડળ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે। મંડળમાં 65 થી વધુ કાર્યકરો કાર્યરત છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાનો આજના આ દિવસે જન્મદિવસ હોવાના કારણે અહીં આરતી ઉતારી હતી। છે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રાશન ચોક ભાવનગર દ્વારા આ 17મા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવનું આયોજન થયું છે। દર વર્ષે એટલે કે 2008થી સતત ક્રાશન ચોક ભાવનગરની અંદર સેવા સહકાર અને સંગઠનના હેતુથી ભાવનગર સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે આ ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે। અહીંયા આગળ સેવાના પ્રાધાન્ય મુજબ 2013-14માં ભાવનગરનું જૂનામાં જૂનું મોક્ષ મંદિર એટલે કે કુંભારવાડા મોક્ષ મંદિરમાં સેવાયજ્ઞ કરે છે। 2017-18માં ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક સહાય રૂપે 51,000 રૂપિયા આપેલ છે। કોરોના વખતે 1 વર્ષ ગણપતિ ઉત્સવ નહીં પણ સેવાના પ્રકલ્પ રીતે પ્લાઝમા ડોનેશન અને બ્લડ ડોનેશન કેમ્પ આ જગ્યાએ 10 દિવસ કરવામાં આવેલ છે। સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ સેવાના દરેક કાર્યમાં શહેરને લગતા હોય કે વિસ્તારને લગતા હોય તેમાં અગ્રેસર રહેતું હોય છે।